ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હતા 5 વાગ્યા સુધી ગરબા તમે રમી શકશો. તમારા અધિકારીઓ તો એમ કહે છે ગૃહમંત્રીને ખબર નથી પડતી, ભણેલા નથી બિચારા. એટલે એવા મુખ્યમંત્રી જેને કાંઈ આવડતું જ નથી. આજે આટકોટ વાળા છે એ ફરાર છે ભાજપના નેતાઓ, બળાત્કાર કરીને દીકરીઓ ઉપર. આજે કેટલા રત્ન કલાકારો આપઘાત કર્યો, હજી કેટલાની સ્થિતિ ખરાબ છે. ઘણા ધંધા બદલવા પડ્યા છે. ભાજપ પેકેજ કેમ નથી આપતું? વિસાવદરમાં ચૂંટણી છે એ એન કેન પ્રકારે એટલે ભાજપ લાવી નથી રહ્યો. એને ખબર છે કે આમ આદમી જીતી જશે ફરી. સારું શિક્ષણ જોતું હોય, તમને સરકારી નોકરી જોતી હોય, તમારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોતું હોય, તમારે સારું શાસન જોતું હોય, તો તમે આમ આદમી પાર્ટીમાં આવો. જો તમને બળાત્કારીઓ, ગુંડાઓ અને ભ્રષ્ટાચાર કરીને માલ કમાવવું હોય તો તમે ભાજપમાં જાઓ. નરેન્દ્રભાઈ છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમને ફિક્સ પગાર નરેન્દ્રભાઈ લાવ્યા, એને તમે દેશમાં લઈ આવ્યા એટલે એ અગ્નિવીર લાવ્યા. એની રસ્તે સાચા છે કે હું જેટલું પ્રજાને શોષું છું કે પ્રજાને જેટલા આપણે કાપીએ એટલી પ્રજા વધારે મત આપે છે, તો એ જ કરશે. વાવ મામલે આમ આદમી પાર્ટીનું પ્લાનિંગ વગેરે શું ચાલી રહ્યું છે? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ પોતાનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. એ વિષય ઉપર વાત કરવી છે અને ગુજરાતમાં ચાલી રહેલા જે સાંપ્રત સમાચારો છે, ઘટનાઓ છે, એના ઉપર પણ વાત કરવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સાથે. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું, એના પછી હવે આમ આદમી પાર્ટીએ પણ સદસ્યતા અભિયાન કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટી વાળું સદસ્યતા અભિયાન અને આમ આદમી પાર્ટી વાળું સદસ્યતા અભિયાન, આ બંને કઈ રીતના અલગ રહેશે? તમે જુઓ, 30 વર્ષના શાસન બાદ ભારતીય જનતા પાર્ટી જ્યારે ફરીથી સદસ્યતા અભિયાન કરવા ગઈ એટલે લોકોએ એને ભગાડ્યા છે. લોકોએ મજબૂરીયન ડરાવી, ધમકાવી, ક્યાંક ગરીબોને દર્દીઓ આવતા હોય એનો ઓટીપી લઈ, ક્યાંક મનરેગાના જે લાભાર્થીઓ હોય કે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ હોય એના ડેટા લઈ એના મોબાઈલમાં જઈ ઓટીપી કરાવડાવી, કે જે મનરેગાના જે કર્મચારીઓ છે એમને બનાવીને એમને ટાર્ગેટ આપીને, કેટલાક અધિકારીઓને ટાર્ગેટ આપીને એ સદસ્યતા અભિયાન કરાઈ રહ્યું છે. અમને જ્યારે આ ખબર પડી અને અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં ઢગલાબંધ મેસેજ આવતા હતા કે આ ભાજપવાળા અમને સદસ્યતા અભિયાન બળજબરીથી બનાવવા માંગે છે, અમે બનવા માંગતા નથી. પણ આમ આદમીમાં અમારે જોડાવવું છે, કામની રાજનીતિમાં, શિક્ષણ, આરોગ્ય અને નીતિની રાજનીતિમાં અમારે જોડાવવું છે, નંબર આપો. ત્યારે મેં મારી પ્રદેશની ટીમ સાથે ચર્ચા કરી, મિટિંગ કરી અને અમે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું છે. QR કોડ અને એક લિંક કે જેમાં એ જોડાઈ શકશે પોતાની ડિટેલ ભરીને. એમાં તમામ ડિટેલો પોતાએ ભરવાની હોય છે અને આઈ કાર્ડ પણ પોતે ડાઉનલોડ કરી શકશે. ફરક તમે જે કીધું શું છે, તો ભાજપની ભ્રષ્ટાચાર, બળાત્કાર અને ગુંડા પાર્ટીમાં એ જ લોકો જોડાઈ રહ્યા છે જે બળાત્કાર કરી છે અથવા ગૌચરો દબાવ્યા છે અથવા તો લૂંટ ચલાવી છે અથવા તો સરકારમાં રહીને મલાઈ ખાધી છે. એ લોકો અત્યારે ભાજપમાં છે. સારા લોકો જોડાવા માંગતા નથી અને એટલે જ બળજબરીપૂર્વક ભાજપ જોડી રહ્યું છે. બરાબર છે. જ્યારે આમ આદમી પાર્ટી સ્વેચ્છાએ ઘરે ઘરે જશે. અમારા તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારોને પણ એક ટાર્ગેટ આપવામાં આવશે કે સ્વેચ્છાએ તમે જાઓ અને સ્વેચ્છાએ લોકોને જોડો. સ્વેચ્છાએ લોકોને લિંક સાથે શેર કરીને લોકો એ લિંક સાથે જોડાઈ શકશે. QR કોડ તમે સ્કેન કરશો એટલે તરત એ લિંક ખુલી જશે અથવા તો લિંક ડાયરેક્ટ ભરી શકશો સાઇટ ઉપર જઈને. એટલે આમ આદમી પાર્ટીમાં સારું શિક્ષણ જોતું હોય, તમને સરકારી નોકરી જોતી હોય, તમારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોતું હોય, તમારે સારું શાસન જોતું હોય તો તમે આમ આદમી પાર્ટીમાં આવો. જો તમને બળાત્કારીઓ, ગુંડાઓ અને ભ્રષ્ટાચાર કરીને માલ કમાવવું હોય તો તમે ભાજપમાં જાઓ. અમે હજી અત્યારે પણ કહીએ છીએ. એટલે અમે કોઈને ફોર્સ પણ નથી કરવાના, અમે કોઈને દબાણ પણ નથી કરવાના. અમે તમામ જે 15 લાખ યુવાનો જે પોલીસ કોન્સ્ટેબલ ને PSIની ભરતીમાં ફોર્મ ભર્યા છે એમને બધાને વિનંતી કરું છું કે આવો, જોડાવો. તમે પોલીસ કોન્સ્ટેબલ બનશો, 15 લાખ ફોર્મ ભરાણા છે, એમાં 3000 કે 10,000 લેશે. વગાડવાની તો આપણે એ જ છે. તમે તલાટીમાં 25 લાખ ફોર્મ ભરાય છે. તમે એક ગામના તમે પ્રભારી બની શકો છો તલાટીમાં. તો તમે તાલુકા પંચાયતની તૈયારી કરો, 5 ગામમાં આમ આદમી પાર્ટીમાં આવો, તમે લડો ને તમારો તાલુકા પંચાયત બનાવીને TDOના બોસ બનો. જિલ્લા પંચાયત તમે લડો, 10 ગામમાં સારું મજબૂતાઈથી કામ કરો, તમારી ઓળખ બનાવો અને જિલ્લા પંચાયતમાં તમે 6-12 મહિના મહેનત કરશો, જિલ્લા પંચાયત જીતી જશો. જિલ્લા પંચાયત બનાવીને DDOના બોસ બનીને આખા જિલ્લાના વિકાસના કામ કરો, મનરેગા સહિતના બધાના વિકાસના કામ કરો. મહિલાઓને મારી વિનંતી છે કે આવો બહેનો, આપણે એ બળાત્કારી પાર્ટીને ભગાડવા માટે એક થઈ અને મા દુર્ગાનો સ્વરૂપ છો તમે, આવો અને આમ આદમી પાર્ટીમાં જોડાવો.
યુવાનોને, બેરોજગાર યુવાનો જે ભણી રહ્યા છે એમને સારું શિક્ષણ મળે, એમને, એમના વાલીઓને, તો તમામ લોકોને જેને સારું શિક્ષણ, સારું આરોગ્ય, મફત સારવાર, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, રોડ રસ્તા, ટોલ મુક્ત રોડ અને ખાડા મુક્ત રોડ જેને જોઈએ છે, જેને કાનૂન વ્યવસ્થા સારી જોઈએ છે, અને જે ગૌચરો જે દબાવી રાખ્યા છે ભાજપ, એને તમે ખાલી કરીને ફરીથી ગૌ માતાને જો પાછી ગૌચરો અપાવી હોય તો આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. એટલે હું બધાને આહ્વાન પણ કરું છું, બધા લોકો જોડાવો. મને પૂરો વિશ્વાસ છે કે લાખો લોકો જોડાશે. આપે ગૌચરની વાત કરી, બરાબર, લૂંટની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, બળાત્કારની પણ વાત કરી છે. અને હમણાં જ સમાચાર આવ્યા છે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી એક નાની બાળકી ઉપર રેપ તો નહીં પણ ગેંગ રેપ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે નવરાત્રિનો સમય પણ ચાલી રહ્યો છે. જો હવે સમાચાર રાજકોટથી સામે આવે છે, દાહોદથી સામે આવે છે, વડોદરાથી સામે આવે છે, મહેસાણાથી સામે આવે છે, તો આના ઉપર આપનું શું કહેવું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે? ભાજપના ચાવવાના અને દેખાડવાના જુદા છે, સ્પષ્ટ છે. કલકત્તાની ઘટનામાં મુખ્યમંત્રી સુધીને પીડા થઈ અને થવી જોઈએ. ગૃહમંત્રીને થઈ, મુખ્યમંત્રીને થઈ, પાર્ટીના તમામ મહિલાઓને થઈ, અને લેટરો પણ લખી નાખ્યા અને વિરોધ પણ કર્યો ગુજરાતમાં વિરોધ કર્યો. જ્યારે ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે, એમના ઉપર ગેંગરેપ થઈ રહ્યા છે, એમની હત્યાઓ થઈ રહી છે, ત્યારે મૌન ધારણ કરી લો. તમે જવાબદારી સ્વીકારતા નથી. એટલે એક તો ડબલ ઢોલકી છે. બીજું મારી એ છે કે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હતા 5 વાગ્યા સુધી ગરબા તમે રમી શકશો રીલ બનાવવા માટે, અને રીલ પછી વાયરલ કરીને વાહવાઈ લેવા માટે. એ ગૃહમંત્રીને મારે વિનંતી કરવી છે કે કોકને પૂછો તો ખરા. તમારા અધિકારીઓ તો એમ કહે છે ગૃહમંત્રીને ખબર નથી પડતી, ભણેલા નથી બિચારા, એટલે અમે તો 12 વાગ્યા સુધી જ કરવાના છે. ને 12 વાગ્યા સુધી એમણે નોટિફિકેશન કર્યું, પોલીસ કમિશનરો કે કલેક્ટરોએ નોટિફિકેશન કર્યું છે 12 વાગ્યા પછી બંધ કરી દેજો. તો તમારે ખુલાસા કરવા જોઈએ કે તમે શું કરવા માંગો છો. એક તો તમે આસ્થા સાથે ખિલવાડ કરો છો. બીજું કે 5 વાગ્યા સુધી જો તો ગરબા રમાડવાના હોય તો પહેલાં ગૃહમંત્રી, મુખ્યમંત્રીએ તમામ આઈજી સાથે, પોલીસ કમિશનરો સાથે, કલેક્ટરો સાથે, તમામ સાથે, ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ લઈ એમની વ્યવસ્થા કેટલી છે, કેટલી પોલીસ છે, શું જીઆઈએસએફની જરૂર પડશે, સીઆઈએસએફની જરૂર પડશે, બીજી અધર ફોર્સની જરૂર પડશે, બાઉન્સરોની પ્રાઇવેટની જરૂર પડશે, કેમ આ બધી વ્યવસ્થાઓ કરીને પછી 5 વાગ્યા સુધી રમાડવા જવાય. ન થયું એટલે હમણાં મેં સાંભળ્યું કે ભાયલીમાં ગેંગરેપ થયો છે. ભલે પોલીસ એમ કહી રહ્યો કે 12 વાગે ગરબા રમવા નહોતા ગયા, તો 12 વાગે રાત્રે આવી ક્યાંથી રહ્યા હતા? આવી તો રહ્યા હતા. એનો મતલબ એ થયો કે તમારી પોલીસ છે પૂરતી નથી ને તમે બહેનો દીકરીઓને છોડી દીધી. અત્યારે આખા ગુજરાતની માતા બહેન દીકરી ગરબે રમવા જતી હશે, બધી ચિંતિત થઈ ગઈ ખાલી હર્ષ સંઘવીની એક ટેણકી માટે. એક ફાંકા ફોજદારી કરવા ગયા, એમાં આખું ગુજરાતની આસ્થા સાથે ખિલવાડ થયું, અને માતા બહેન વાલીઓ દરેકને, ખેલૈયાઓને પણ ડર છે. તો આ શું કરી રહ્યા છે તમે? અભણો ભણેલા ઓછું ચાલે યાર, તો તમે ખોટી ફાંકા ફોજદારી કરવામાં જઈ અને ગુજરાતની શું કામ પથારી ફેરવો છો? એવા મુખ્યમંત્રી જેને કાંઈ આવડતું જ નથી. મુખ્યમંત્રીશ્રીએ જવાબદારી લેવી જોઈએ. લેટર મમતાજીને કહેતા હતા તમે તો જવાબદારી લો. દાહોદમાં દીકરીની હત્યા થઈ, તમારી આટકોટમાં આરોપીઓ બળાત્કારના છે, એ ફરાર હજી ભાગેડું છે. મહેસાણામાં બળાત્કાર થયો છે, સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરી સાથે બળાત્કાર થયો છે, વડોદરામાં ગેંગરેપ થયું. આ તો હદ થઈ ગઈ. પીડા થાય છે કેના હાથમાં આપણે ગુજરાત આપી દીધું. વડોદરાની કેસની વાત કરીએ, અમે જ્યારે કોંગ્રેસ સાથે વાત કરી હતી ત્યારે તેમના પ્રદેશ પ્રમુખ એવી રીતના વાત રાખી હતી કે આ જે કંઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે એમાં પોલીસની આખી કામગીરી છે, કાયદાની આખી કામગીરી છે. આમાં જે કોઈ પણ નેતાઓ છે એ વચ્ચે ડબકા ન દોડી શકે, સાદી ભાષામાં, ગામડાની ભાષામાં, એવી રીતના એમણે વાત રાખી હતી. પણ દાહોદના કેસમાં આપનું શું કહેવું છે? જે રીતના ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, 12 દિવસમાં કરવામાં આવી છે, અને એ રીતના વાત રાખવામાં આવી છે, તો આમ આદમી પાર્ટીનું આના ઉપર શું કહેવું છે? એમાં એ જે દાહોદમાં હત્યા થઈ બળાત્કારની કોશિશ બાદ, બીજા દિવસે સુરેન્દ્રનગર 5 વર્ષની દીકરી સાથે હત્યા થાય છે. એ પહેલાં આટકોટમાં ભાજપના નેતાઓ, દાહોદમાં પણ ભાજપ સમર્થકે બળાત્કારની હત્યાની એ કરી. હું એમ કહું છું કે એક ચાર્જશીટ કરવા જશો, બીજી કેટલી દીકરીઓ સાથે બળાત્કારની હત્યા થઈ, એની વ્યવસ્થા ક્યાં? આજે માની લો કે દાહોદમાં ઘટના બની, ચલો એને ફાંસીની સજા તુરંત આપી દેવી જોઈએ. પછી ગૃહમંત્રી મુખ્યમંત્રીએ શું કરવું જોઈએ?
તમામ સ્કૂલોમાં કેટલા શિક્ષકો છે, કેવા છે, કોણ VHPમાંથી છે, કોણ RSSમાંથી છે, કોણ ભાજપમાંથી છે, ભાજપ સમર્થક એમને એમ કોણ બેસી ગયું છે, એ દીકરીઓ સાથે કોઈ વ્યવહાર કરે છે કે નહીં, એની IB મોકલી, 5 દિવસ ચેક કરાવડાવી, એનો રિપોર્ટ લેવડાવી, ત્યાં CCTV અને CCTVઓ નાખી સ્કૂલોમાં, ત્યાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી અને વ્યવસ્થા 6 મહિનામાં ઊભી કરવી જોઈએ. આ મુખ્યમંત્રી ગૃહમંત્રીનું કામ છે. આજે આ વડોદરામાં થઈ, મેં કીધું એમ પહેલાં મિટિંગો લઈને નક્કી કર્યું હોત તો આવું ન થાય. દુષ્કર્મ કરે છે, ગેંગ કરે છે, એનો મતલબ કે ગેંગ આખી છે એ ભેગી કઈ રીતે એ સમયમાં થઈ શકે. એટલે હું કહું છું કે વ્યવસ્થાઓ એવી ઊભી કરવી પડે કે જેમાં લોકોને વિશ્વાસ બેસે, પછી આવી ઘટનાઓ ન બને એના માટેની વ્યવસ્થા, એનો એક રોડમેપ તૈયાર કરવો પડે, તો ગુજરાતમાં આપણે સુરક્ષિત ગુજરાત કહી શકીશું. આજે આટકોટવાળા છે એ ફરાર છે ભાજપના નેતાઓ, બળાત્કાર કરીને દીકરી ઉપર. તો કઈ બળાત્કાર કરેલી દીકરી પછી ફરિયાદ કરવા જશે? એક તો બદનામી થાય છે, બીજું ત્યાં પોલીસ પુરુષમાં એને ભોગવવું પડે છે, વારંવાર કોર્ટમાં ધક્કા ખાવા પડે છે, સમાજમાં બદનામ થાય છે, અને છતાં એ બળાત્કારની ફરિયાદ કરાવડાવે છે. બળાત્કારની ફરિયાદ કરાવડાવે છે, ન્યાય તો મળતો નથી. એટલે આ ભાજપના, મને તો એવું લાગે છે કે આનો એક જ ઈલાજ છે, ભાજપ કાઢો, આમ આદમી લાવો. અને આમ આદમીની 5 વર્ષમાં સરકાર જોઈ લેવાની, યોગ્ય ન હોય તો એને લાત મારીને ગાડી મૂકવાની. અહીંયા કે કાંઈ ગુજરાત કોઈના બાપનું થોડું છે, આમ આદમીનું ભાજપનું. પણ પ્રજાએ ભૂલ એ કરી છે કે 30 વર્ષથી જેને શાસન આપ્યું હોય, સાહેબ મને પણ 30 વર્ષ તમે આપી દો ને તો હું અહંકારી થઈ જાઉં, હું પણ પછી ખોટા કામો કરવા માંડું, મને પણ બીક ન લાગે. એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે આ અહંકારી એકવાર સરકાર બદલો, એ બહુ જરૂરી છે. કાયદો વ્યવસ્થાની, મહિલા સુરક્ષાની વાત તો કરી, પણ આપણે ગુજરાતમાં છીએ, ધંધાનું હબ કહેવામાં આવે છે, અને એમાં આપણે સુરતની વાત કરીએ તો હીરા ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગ એ આખું આપણે જાણીએ જ છીએ, દુનિયામાં નામ બોલે છે. ગુજરાતના લગભગ 25 લાખથી વધારે લોકો જે છે એ આમાં જોડાયેલા છે, અને લગભગ 50 લાખનું તો ટોટલ જે ઘર છે આના ઉપર નભે છે. અત્યારે આ ઉદ્યોગ છે એ મંદીથી પસાર થઈ રહ્યો છે. આના ઉપર આપનું શું કહેવું છે? હું વારંવાર કહું છું, કોઈ પણ ધંધા, રોજગાર, નોકરી એટલા માટે જ નથી મળતી કે ભાજપના નેતાઓના કાંડ છે, એને જે વહીવટ કરવું જોઈએ કરતા નથી, એને સહાય આપવી જોઈએ. આજે તમે એમ કહો છો 50 લાખ લોકો કોઈ ને કોઈ રીતે આમાં નભી રહ્યા છે, બરાબર છે. એ 50 લાખ એના મમ્મી પપ્પા, ભાઈ, વેવાણ વેવાઈ એ બધા નક્કી કરી લે, એકવાર ભાજપને કાઢવી છે તો ઉકેલ આવી જાય. આજે હીરા ઉદ્યોગમાં કેમ 2000-5000 કરોડનું પેકેજ આપવામાં નથી આવતું? આપવું જોઈએ ને. આજે એ આપઘાત કરી રહ્યા છે, પણ શું કામ? કારણ કે ભાજપ છે એટલે નહીં આપે. એને ખબર છે કે હિન્દુત્વના ભડકાવીશું, છમકલા કરીશું અને વોટ મેળવી લેશું. એટલે વારંવાર હું પ્રજાને એ જ વિનંતી કરું છું કે તમે ભ્રમિત થાઓ છો, એમાં બીજા ગુજરાતના સાચા, સારા અને જે નાગરિકો છે સત્યના રસ્તે છે એ ભોગવી રહ્યા તમારી પાછળ. આજે કેટલા રત્ન કલાકારો આપઘાત કર્યો, હજી કેટલાની સ્થિતિ ખરાબ છે, ઘણા ધંધા બદલવા પડ્યા છે. ભાજપ પેકેજ કેમ નથી આપતું? આટલું ચૂંટણી ફંડ મળે કેમ ભાઈ? ભાજપના કમલમ બનાવવામાં એને, તમે કમલમમાં કોઈ તિરાડ જોઈ? કમલમમાં ક્યારે ટપક્યું પડે કેમ ભાઈ? કારણ કે એને રહેવું છે. એટલે અહીંયા મુખ્યમંત્રીનો બંગલો જુઓ તમે, અદ્ભુત બનાવ્યો, બરાબર છે. સુરતમાં જ મેયરનો બંગલો છે, 5 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. કોના બાપની દિવાળી? તો આનો એક જ ઈલાજ છે, ચીસો પડવાથી કંઈ નહીં થાય. એકવાર લાત મારો ભાજપને, પરિણામ લાવો. વિસાવદરની વાત કરવી છે. આમ આદમી પાર્ટીના ત્યાં ધારાસભ્ય હતા, પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને હજુ પણ વિસાવદર છે ગરધણી વગરનું છે, બરાબર. તો હવે આ ચૂંટણી નથી થઈ રહી, પેટા ચૂંટણી, તો એ મામલે આપનું શું કહેવું છે? બિલકુલ, જો આમ આદમી પાર્ટીને એક તો છોડે છે, અથવા તો આમ આદમી પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને પસ્તાવા સિવાય કશું રહ્યું નથી. કારણ કે એક સાચા રસ્તે નીકળેલી આ પાર્ટી છે. એમાં જરાસા પણ તમારા મનમાં ગડબડ આવશે, ભ્રષ્ટાચાર કરવાનો વિચાર આવશે કે તમે જરાક ડગી જશો તો તમે આમ આદમીમાં ટકી જ નહીં શકો. એ પછી કુમાર વિશ્વાસ હોય, પછી યોગેન્દ્ર યાદવ હોય, કે પછી અમારા અહીંના ધારાસભ્ય હોય. સરપંચ એને બનાવ્યા છે, તાલુકાની ટિકિટ ભાજપ નહોતું આપતું, આમ આદમી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપીને ધારાસભ્ય પ્રજાએ બનાવ્યો, વિસાવદરની જનતાએ. એણે 1 વર્ષમાં વિસાવદરની જનતાને લાત મારી દીધી. હાલત શું થઈ? અત્યારે સરપંચ નથી. પ્રજાને તમે દ્રોહ આપશો તો બદલો તો તમારે રહેવાનો.
આજે વિસાવદરમાં ચૂંટણી છે એ એન કેન પ્રકારે એટલે ભાજપ લાવી નથી રહ્યું. એને ખબર છે કે આમ આદમી જીતી જશે ફરીથી, અને આમ આદમી જીતશે. જ્યારે પણ એને ચૂંટણી લાવવી લાવે, વિસાવદરની સીટ આમ આદમી પાર્ટી જીતશે. પેટા ચૂંટણીની વાત થઈ જ રહી છે, તો વાવમાં પણ આવી રહી છે, કારણ કે ગેનીબેન તો સાંસદ બની ગયા છે. તો વાવ મામલે આમ આદમી પાર્ટીનું પ્લાનિંગ વગેરે શું ચાલી રહ્યું છે? એ અમારી અત્યારે ઇન્ટરનલ બધું ચાલી રહ્યું છે. જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે ઓપનલી કહેશું. અત્યારે કેવું વહેલું ગણાશે. આદિવાસી વિસ્તારની વાત કરવી છે, છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં હમણાં જ્યારે પહેલું જ નોરતું હતું અને ત્યારે બહુ દુઃખદ સમાચાર સામે આવ્યા કે કનેક્ટિવિટીનો અભાવ છે. બરાબર, ત્યાં ડુંગરાઓ છે, રસ્તાઓ નથી, એના કારણે જોડીમાં લઈ અને પ્રસૂતાઓને લઈ જવી પડે છે, કારણ કે એમ્બ્યુલન્સ જ નથી પહોંચતી, 108 જ નથી પહોંચતી, અને એના લીધે એક પ્રસૂતાનું મોત થઈ જાય છે. તમારું આ વિષય ઉપર શું કહેવું છે? વર્ષોથી આવી રીતે મોત થાય છે. દર વર્ષે જોડીમાં લઈ જવું પડે છે. દર વર્ષે ભાજપાના નકલી ગુજરાત મોડેલની પોલ છતી થાય છે. ફરીથી ત્યારે છોટાઉદેપુરમાં ફરી ભાજપ જીતે એટલે આપણે ચિંતા થાય, પીડા થાય. 30 વર્ષના શાસન પછી સારા રસ્તા નથી બનાવી શક્યા, સારી હોસ્પિટલો નથી બનાવી શક્યા, અંતરિયાળ વિસ્તારમાં એ વ્યવસ્થાઓ નથી કરી શક્યા. ભાજપના જ આદિવાસી નેતાઓ મંત્રીઓ બને છે, ધારાસભ્ય સાંસદો બને છે, કરાવી નથી શકતા. તો તમે જોઈ શકો કે આ નકલી ગુજરાત મોડેલના કારણે પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્રભાઈ, એ દેશની પથારી કેમ ફરી ગઈ અત્યાર સુધીમાં. 62 રૂપિયાનું ડોલર 84 રૂપિયા પહોંચી ગયું, 56 લાખ કરોડનું દેવું 205 લાખ કરોડનું થઈ ગયું, અને તમામ 70 વર્ષની ભેગી કરેલી સંપત્તિ ભાઈએ 10 વર્ષમાં અડધી ઉડાડી દીધી. એ નકલી ગુજરાત મોડેલને લોકો આકર્ષાઈ ગયા દેશમાં અને મોકો આપ્યો. એટલે અહીંયા જેટલું વહેલું આ લોકો શાસન બદલશે, ભાજપને કાઢશે, એટલી જ વ્યવસ્થા જલ્દી થશે. તમે આમ આદમી પાર્ટીની સરકાર આવે પછી છોટાઉદેપુર તો વાત અલગ છે, કપરાડાના કોઈ ગામમાં જાજો ને ક્યાંય કનેક્ટિવિટી ના હોય તો 5 વર્ષમાં જે સરકાર ચૂંટણી નહીં લડે એ સ્થિતિએ અમે કામ કરીશું. થઈ શકે ભાઈ, કેમ ન થઈ શકે? આ રૂપિયા આવે છે નાખવાના ક્યાં? ઘરમાં થોડા લઈ જવાનો, આ લોકો તો ઘર ભરે. હવે એક ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવ્યું હતું ઓપીએસ મામલે, તો ઓપીએસ ઉપર આપનું શું કહેવું છે? આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ છે? શું આવશે તો પછી એનપીએસ કેન્સલ કરીને ઓપીએસ લાવી દેશે કે એવું કંઈ કરશે કે કેમ? કારણ કે અત્યારે જે સરકારી અધિકારીઓ છે કે કર્મચારીઓ, અધિકારી તો નહીં પણ કર્મચારીઓ જે છે એ વિરોધ કરી રહ્યા છે, એમનો રોષ છે કે અમારે ઘર કઈ રીતના ચલાવવું નાના નાના પગારથી. હું એમને એક વિનંતી કરીશ કે નેતાઓ પરિણામ ત્યારે જ લાવે જ્યારે તમારા મતની એને બીક લાગે. ઓપીએસ ગયા વખતે પણ અમે ગેરંટી કાર્ડ ઓપીએસનો આપ્યું હતું કર્મચારીઓને, અને એ પહેલાં અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા હતા જ્યારે ઓપીએસવાળા મને મળવા આવ્યા અને અરવિંદજીને મળવાની વાત કરી ત્યારે અરવિંદજી સાથે મેં મુલાકાત કરી તો એમણે કીધું કે મુझे 10 दिन का टाइम दो. પછી મેં કીધું ક્યું સર? તો કે મેં પંજાબ મેં પહેલે ચેક કર લઉં. પછી પંજાબમાં ચેક કર્યું, પંજાબમાં જાહેરાત કરી ઓપીએસ લાગુ કરવાની, અને પછી એણે ગુજરાતમાં ગેરંટી આપી કે મેરી ગેરંટી ગલતી નહીં હોવી જોઈએ. બરાબર છે, મારી વિશ્વસનીયતા છે, બીજાની જેમ ફેંકવું નથી આપણે. બરાબર છે. તો આજે કર્મચારીઓ છે એ ગુજરાતમાં સત્તા બદલાવી નાખત તો બીજા રાજ્યોમાં આખા દેશમાં ઓપીએસ આવી જાય. રાજસ્થાનમાં એ જ કર્મચારીઓને ઓપીએસ લાગુ હતું, ભાજપ આવ્યું, ભાજપે ઓપીએસનું નહોતું કીધું, છતાંય ભાજપની સરકાર લાવી દીધી, ઓપીએસ ઉપર જોખમ આવી ગયું. બીજા રાજ્યોમાં પણ આવી જશે. નરેન્દ્રભાઈ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમને ફિક્સ પગાર નરેન્દ્રભાઈ લાવ્યા, એને તમે દેશમાં લઈ આવ્યા એટલે એ અગ્નિવીર લાવ્યા. એની રસ્તે સાચા છે કે હું જેટલું પ્રજાને શોષું છું કે પ્રજાને જેટલા આપણે કાપીએ એટલી પ્રજા વધારે મત આપે છે, તો એ જ કરશે. તો કર્મચારીઓને મારી વિનંતી છે કે એક થઈ નક્કી કરો કે બેલેટમાંથી એક વટ મત પણ ભાજપને ન પડવું જોઈએ. એક પણ પડશે ને તો તમારામાં ખામી છે, અને ત્યાં સુધી ઓપીએસ લાગુ નહીં થાય. તો તમે ખોટું ન કરવા દો. શિક્ષકો છે તો ઈવીએમમાં ગડબડ ન થાય, ઈવીએમ સરખી રીતે જાય, વોટિંગ બરોબર પડે, બોગસ મત ન પડે, આ બધી જવાબદારીઓ નિભાવે 27માં, તો 27માં ઓપીએસ આમ આદમીની સરકાર આવતા સાથે લાગુ થઈ જશે. આભાર અમારી સાથે વાત કરવા બદલ, ધન્યવાદ.